સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે ઇન્સ્ટાગ્રામ પર જુદી જુદી ફેક પ્રોફાઇલ બનાવી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર એક શિક્ષકને ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ યુવતી કતારગામ વિસ્તારમાં આવેલા પોઝિટિવ ક્લાસીસમાં જતી હતી ત્યારે આરોપી સાથે તેની ઓળખાણ થઈ। બાદમાં આરોપીએ યુવતીને ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં મોર્ફ કરેલા અશ્લીલ ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા। માત્ર એટલું જ નહીં, યુવતીના પરિવારજનોને પણ અશ્લીલ મેસેજો મોકલવામાં આવ્યા હતા। ઘટનાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। તપાસ બાદ આરોપી ભાવેશભાઈ ધનજીભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। આ કામના જે ફરિયાદી છે બેન એક 23 વર્ષની છોકરી છે અને એ અગાઉ એક ટ્યુશન ક્લાસીસમાં જતી હતી જેનું નામ છે પોઝિટિવ ટ્યુશન્સ, જે કતારગામમાં આવે છે અને ત્યાંનો જે ટીચર છે ભાવેશ વસોયા કરીને એમની સાથે ઓળખાણ થઈ ક્લાસીસ દરમિયાન અને ઓળખતો હતો એમને। પછી એમનું ટ્યુશન જ્યારે પતી ગયું અને 10મી એમને પાસ કરી લીધી। અત્યારે તો એ જે છોકરી છે જોબ કરે છે। પછી પાછળથી 2023માં આ જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા, તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું। તો ત્યારે એ લોકોએ એક અરજી આપી હતી લોકલ પોસ્ટેમાં, ખબર નહોતો કે ખરેખર કોને બનાવ્યું છે। પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું। પછી આ વર્ષમાં 6ઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરીવાર બીજું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું। તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા FIR નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસોયા એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટરમાઇન્ડ બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમે ઝડપી પાડ્યું છે અને આગે પણ તપાસ આમાં ચાલુ છે। હિતેશ પ્રજાપતિ, BHP ન્યૂઝ, સુરત।